ખોખરા વિસ્તાર એવો કોઈ સંવેદનશીલ વિસ્તાર પણ નથી કે જ્યાં આવા છમકલા થતા હોય અને માહોલ તંગ થતો હોય. તેમ છતાં પણ 23 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાનની મેચ બાદ જે ઘટના સર્જાઈ તે ઘટના બાદ સમાજમાં શાંતિ અને સલામતીની વ્યવસ્થા અંગે ઘણા સવાલો ઊભા થયા છે. બે જૂથ વચ્ચે સામાન્ય ફટાકડા ફોડવા જેવી બાબતમાં આખી વાત પથ્થરમારા સુધી પહોંચી જાય છે. લોકો ઘાયલ થાય છે, માહોલ તંગ થઈ જાય છે અને ત્યાં સુધી કે બે જૂથના લોકો એકબીજાના જીવ લેવા માટે તત્પર થઈ જાય છે. ત્યારબાદ પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની વિગતો લીધા બાદ બંને પક્ષ સામે ફરિયાદ દાખલ કરી અને આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું હતું. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. રવિવારે એટલે કે 23 ફેબ્રુઆરી ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની મેચ દુબઈમાં યોજાઈ હતી, જેમાં ભારતે 6 વિકેટે પાકિસ્તાનને ધ્વસ્ત કરી દીધું હતું અને વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી હતી, જે બાદમાં ભારતની જીતની ઉજવણી દેશભરમાં થઈ રહી હતી. લોકો રસ્તા પર આવીને ફટાકડા ફોડી અને નારા લગાવીને જીતની ઉજવણી કરી રહ્યા હતા. તે સાથે જ અમદાવાદના ખોખરાના અનુપમ સિનેમા વિસ્તારમાં પણ ઉજવણી થઈ રહી હતી. આરોપ છે કે તે જ દરમિયાન 10-20ના ટોળાએ ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો કરી દીધો હતો. ઘટનાની વિગતો અનુસાર રવિવારે 23 ફેબ્રુઆરીએ ભારતની જીત પર ખોખરાના અનુપમ સિનેમા પાસે લોકો ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ફટાકડા પણ ફોડી રહ્યા હતા. તે જ સમયે બે બાઇક ચાલકો બોલાચાલી કરી હતી અને ત્યાંથી ભાગી ગયા હતા, જે બાદ થોડા સમય પછી તેઓ લગભગ 15-20 લોકોનું ટોળું બનાવીને આવ્યા હતા અને સીધો પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 15-20 લોકોનું ટોળું આવ્યું હતું અને આવીને પથ્થરો વરસાવવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવકને માથા પર ગંભીર ઈજા પહોંચતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પથ્થરમારામાં 6-7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારા બાદ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ ખોખરા વિસ્તારમાં ભારે પોલીસ દળ ખડકી દેવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. અનુપમ 4 રસ્તા પર ભારતની જીતની ઉજવણી થઈ રહી હતી. ત્યાંના સ્થાનિકના લોકોના કહેવા પ્રમાણે લોકો ત્યાં ઉજવણી કરતા હતા અને ફટાકડા ફોડવાની બાબતમાં બે બાઇક ચાલકોએ બોલાચાલી કરી હતી અને બાદમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર બે જૂથના લોકો વચ્ચે થયેલા પથ્થરમારામાં અંદાજિત 6-7 લોકો ઘાયલ થયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને ત્વરિત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર આ એક ખૂબ નાનો મુદ્દો છે. આ નાના વિશે આગળની તપાસ પણ એમણે તાત્કાલિક ધોરણે ચાલુ કરી હતી. મળતી માહિતી મુજબ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડતા રોડ પર નીકળેલા 2 વ્હીલર સાથે બોલાચાલી બાદ ઝઘડાના બનેલ બનાવ અનુસંધાને સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં હાલ એક પક્ષે 3 અને બીજા પક્ષ તરફથી 4 એમ કુલ 7 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. આ ઘટના અંગે એસીપી કૃણાલ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે. વિગતે સાંભળીએ કૃણાલ દેસાઈને. ભારત પાકિસ્તાનની મેચ પત્યા બાદ જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે જે છબીલદાસની ચાલી છે ત્યાં આગળ કેટલાક લોકો ફટાકડા ફોડતા હતા. એ દરમિયાન ત્યાંથી બે એક્ટિવા ચાલક યુવકો ત્યાંથી નીકળતા હતા, જેનું નામ છે શકીલ હસન ઉર્ફે શેરા અને શાહરુખ ઇસરાર. એ દરમિયાન જે ગોપીસિંહ શેરગીલ કરીને છે એ રીતે ફટાકડા ફોડતા હતા. એ દરમિયાન તેમાંથી ફટાકડાનો કોઈ તણખલો જે એક્ટિવા ચાલક છે તેને વાગતા એ લોકો ઉભા રહીને ત્યાં આગળ અહીંયા ફટાકડા કેમ ફોડો છો એ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તે લોકો વચ્ચે ત્યાં ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ આ બંને જણા છે ત્યાંથી ભાગીને જતા હતા પોતાની વ્હીકલ મૂકીને. આગળ જઈને એમના જે બે મિત્રો હતા કે જે એક્ટિવા લઈને અગાઉ આગળ નીકળ્યા હતા તે લોકોને સર્કલ પાસે બોલાયેલા હતા. એ દરમિયાન જે ગોપીસિંહ શેરગીલ તેમજ નિરંજન ચૌહાણ, સૂરજ રાજપૂત અને અન્ય બે સગીરો એ લોકો તેમજ અન્ય અજાણ્યા માણસો ત્યાં સર્કલ પાસે ગયા હતા, જ્યાં આગળ આ બે એક્ટિવા ચાલક તેમજ બીજા અજાણ્યા માણસો હાજર હતા. એ લોકો વચ્ચે સામસામે ઝઘડો થયેલો હતો, જેમાં જે નિરંજન ચૌહાણ છે તેને માથામાં વાગેલું છે અને કાકાયેલા છે. સામેના પક્ષે જે શાહરુખ ઇસરાર છે તેને વાગેલું છે. બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 3 અને એક પક્ષે 4 એમ ટોટલ 7 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. જે બનાવ બન્યો માત્ર ફટાકડા ફોડવાનું કારણ હતું કે પછી અન્ય કોઈ કારણ સામે આવ્યું છે, અને હુમલા બાદ આરોપીની ધરપકડ ક્યાંથી અને કયા સંજોગોમાં કરવામાં આવી? જે સમગ્ર બનાવ જે માત્ર જે રોડ ઉપર ફટાકડા ફોડતા હતા અને ત્યાંથી જે વ્હીકલ પસાર થયું એના કારણે થયું છે. એ સિવાય આ લોકો એકબીજાની ક્યારેય ઓળખતા જ નહોતા કે એમને કોઈ એવો પર્સનલ અદાવત પણ ન હતી.
જે બનાવ બન્યો ત્યારબાદ બંને પક્ષના આરોપીને વાગેલું હતું. જે ગોપીસિંહ સિરભી કરીને છે તેમનો જે ફરિયાદ વાગ્યું છે એલજી હોસ્પિટલમાં હતો. સામા પક્ષે જે આરોપી છે સિવિલમાં સારવાર કરવા માટે ગયેલા હતા અને સિવિલમાં સારવાર કરાઈને એ લોકો ભાગી ગયેલા હતા. એ દરમિયાન અમારી પોલીસ દ્વારા એ લોકોને પકડી પાડવામાં આવેલા હતા. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.